રાજકોટ પૂર્વ વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાની સભાએ રાજકારણ ગરમાવ્યું છે. ગોપાલ ઇટાલિયાના વિસાવદર વાડીના દાવા સામે રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઉદય કાનગડે એક મોટું નિવેદન આપ્યું અને કહ્યું કે ભાજપ પણ 2027માં 156 વાડી રિપીટ કરશે. તેમણે જાતિવાદના રાજકારણની ટીકા કરતા કહ્યું કે જાતિવાદથી લોકોને ઉશ્કેરવા સહેલા છે, પણ આ વિસ્તારમાં મારા કામ બોલે છે. તેઓએ વધુમાં કહ્યું કે 2022માં પણ આપે જાતિવાદનો પ્રયોગ કર્યો હતો, જે સફળ નહોતો થયો અને હજુ પણ નહીં થાય. પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીને સક્રિય કરવાના સવાલ પર ઉદય કાનગડે કહ્યું કે ભાજપ એક પરિવાર છે અને કોઈ જૂથવાદ જેવું નથી. આ બધું મીડિયાના વિષય હશે, પણ અમારો તો એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા, છે અને રહેવાના છે, અને એક પરિવારની ભાવના સાથે એક વિચારને વરીને અમે કામ કરવાવાળા લોકો છે. અમારા માટે કોઈ હોદ્દો પદ કરતાં અમારા માટે રાષ્ટ્ર પ્રથમ છે, અને લોકોની સેવા કેમ કરવી એ જ અમારા સંસ્કાર છે. એનાથી વધારે વિશેષ મારે કંઈ નથી.